નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, આયુર્વેદ ગાયનેકોલોજિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, મારી ઓપીડીમાં ઘણા બધા બહેનો અલગ અલગ ફરિયાદ લઈને આવતા હોય છે. કોઈકને માસિક સમયે દુખાવો થતો હોય છે, તો કોઈકને માસિક વધારે આવતું હોય છે, કોઈકને સફેદ પાણીની તકલીફ હોય છે, તો કોઈકને પ્રેગ્નન્સી રહેવામાં. એક અઠવાડિયા પહેલાં 24 વર્ષની રાધિકાએ આવીને મને ફરિયાદ કરી કે મેડમ, છેલ્લા 1 વર્ષથી મારું માસિક ઇરેગ્યુલર થઈ ગયું છે. મને ક્યારેક 1.5 મહિને માસિક આવે છે, ક્યારેક 2 મહિને માસિક આવે છે અને ક્યારેક 3 મહિના પણ થઈ જાય છે. મારું વજન સતત વધતું જાય છે અને મને અતિશય ગુસ્સો આવે છે. મેડમ, મારી મમ્મીએ તો કીધું કે તારા મેરેજ પછી આ બધું ઠીક થઈ જશે, પણ મને હવે ટેન્શન થાય છે કે મારે શું કરવું. તો મિત્રો, આ રાધિકાની જેમ જ આપણી આસપાસ પણ દર 5માંથી 2 બહેનોને આવી સમસ્યા હશે, પણ મોટાભાગની બહેનો આ ઠીક થઈ જશે એમ સમજી તેને ઇગ્નોર કરી દે છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઇરેગ્યુલર પીરિયડ્સ એટલે કે અનિયમિત માસિક એટલે શું. તો આ પીરિયડ્સ ઇરેગ્યુલર એટલે કે અનિયમિત થવાના સાચા કારણો શું છે, આ બાબતે આયુર્વેદમાં શું કહ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે 10 એવા ઘરગથ્થુ ઉપચાર વિશે પણ જોઈશું કે જે પીરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે. માટે વિડીયોને જરૂરથી જોજો અને જો ઉપયોગી લાગે તો તમારા નજીકના મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરજો. સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે આ પીરિયડ્સ ઇરેગ્યુલર છે તે આપણને કઈ રીતે ખબર પડે. ઇરેગ્યુલર પીરિયડ્સ કોને કહેવાય? તો માસિક એ શબ્દ જ એના સમયને બતાવે છે. માસિક એટલે કે જે દર મહિને આવે તેને માસિક કહેવાય છે. અલગ અલગ બહેનોમાં આ માસિક આવવાનો સમય અલગ અલગ હોય છે. સામાન્ય રીતે 21 દિવસથી કરી અને 35 દિવસ વચ્ચે જો માસિક આવે તો તેને રેગ્યુલર કહેવાય અને નોર્મલ કહેવાય. પણ 21 દિવસથી પહેલાં જો માસિક આવતું હોય અથવા તો 35 દિવસ પછી મોડું માસિક આવતું હોય તો આ માસિકને ઇરેગ્યુલર પીરિયડ્સ કહેવામાં આવે છે. મિત્રો, 1-2 વખત જો માસિક આગળ પાછળ થાય તો તેમાં કંઈ ચિંતા કરવા જેવું નથી, પણ સળંગ 4-5 મહિનાથી જો આવી તકલીફ થતી હોય તો ત્યારે પીરિયડ્સ ઇરેગ્યુલર થયા છે એમ ગણી શકાય. કેટલાક બહેનોમાં માસિક 1.5 મહિને, 2 મહિને, 2.5 મહિને કે 3 મહિને જે આવે છે તેને પણ ઇરેગ્યુલર પીરિયડ્સ કહેવામાં આવે છે. કેટલાક બહેનો આને નોર્મલ થઈ જશે એમ ગણી અને ઇગ્નોર કરે છે, પણ થોડાક વખત પછી એમને ખબર પડે છે કે મને પીસીઓડી થયું છે, મને થાઇરોઇડની તકલીફ છે અથવા તો પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થાય છે. માટે કોઈ પણ રોગ જ્યારે થાય છે ત્યારે તે શરીરમાં સંકેત જરૂરથી આપે છે અને એટલે જ તમારા શરીરમાં જ્યારે હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે તેની સૌથી પહેલી શરૂઆત તે માસિક દ્વારા આપે છે અને એટલે જ જ્યારે પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે તે આપણા શરીર માટે સૌથી પહેલું અને અગત્યનું લક્ષણ છે. માટે પીરિયડ્સ જો ઇરેગ્યુલર થાય તો તેને ક્યારે પણ ઇગ્નોર ન કરો. હવે આપણે એ જોઈએ કે આ પીરિયડ્સ ઇરેગ્યુલર થવા પાછળ કયા કયા કારણો છે. તો પીરિયડ્સના ઇરેગ્યુલર થવાનું સૌથી પહેલું અને મોટું કારણ છે કે હોર્મોન ઇમ્બેલેન્સ થવા. જ્યારે આપણા શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના હોર્મોનનું પ્રમાણ અલગ અલગ થાય છે ત્યારે એમ કહેવાય છે કે આપણા હોર્મોન ઇમ્બેલેન્સ થઈ ગયા અને આ હોર્મોન ઇમ્બેલેન્સને કારણે પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે. ત્યાર પછી બીજા નંબરે આવે છે સ્ટ્રેસ. મિત્રો, સ્ટ્રેસની સીધી અસર આપણા હોર્મોન્સ પર પડે છે. સ્ટ્રેસને કારણે આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જેને કારણે તેની અસર પીરિયડ્સ પર થાય છે. ત્યાર પછીનું કારણ જોઈએ તો તે છે પીસીઓડી. મિત્રો, આજકાલ પીસીઓડીના કેસ ખૂબ વધી રહ્યા છે. આ પીસીઓડીને કારણે આપણા હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય છે, જેને કારણે પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે, વજન સતત વધતું જાય છે, અનવોન્ટેડ હેર આવે છે, વાળ ખરે છે, વજનમાં વધારો થાય છે અને ડાયટ કે જીમ કરવા છતાં પણ વજન ઘટતું નથી. માટે પીસીઓડીની સમસ્યામાં ઇરેગ્યુલર પીરિયડ્સ એ સૌથી પહેલું અને અગત્યનું લક્ષણ છે. ત્યાર પછીના કારણમાં આવે છે કે લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ થવા, જેમ કે સૂવા ઉઠવાનો ટાઈમ નિશ્ચિત ન હોવો,
રાત્રે મોડે સુધી જાગવામાં આવે, સવારે મોડું ઉઠવામાં આવે અને ટાઈમસર જો જમવામાં ના આવે તો તેની અસર આપણા હોર્મોન્સ પર પડે છે અને જેને કારણે પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે. ત્યાર પછીનું એક અગત્યનું કારણ છે કે મેંદો, જંક ફૂડ, બેકરીની વસ્તુઓ અને પેકેટ ફૂડ, આ બધા જ ખોરાકને કારણે તે આપણા ઇન્સ્યુલિનના બેલેન્સ ઉપર અસર કરે છે, જેને કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે અને હોર્મોન ઇમ્બેલેન્સ થઈ અને તે પીરિયડ્સને ઇરેગ્યુલર કરે છે. ત્યાર પછી જેમને થાઇરોઇડની તકલીફ હોય તેવા બહેનોમાં પણ પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે. ખાસ કરીને જેમને હાઇપોથાઇરોઇડની તકલીફ હોય તેવા બહેનોમાં પણ પીરિયડ્સ ઇરેગ્યુલર થવાની સમસ્યા ખૂબ જોવા મળે છે. આ ઉપરાંત જે લોકોનું વજન વધારે હોય તેમને પણ પીરિયડ્સ ઇરેગ્યુલર થવાની સમસ્યા ખૂબ જોવા મળે છે. અને ત્યાર પછીનું એક કારણ છે પેરીમેનોપોઝ અથવા તો મેનોપોઝ દરમિયાન પણ પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે. આમ પીરિયડ્સ ઇરેગ્યુલર થવાના ઘણા બધા કારણો છે. હવે આયુર્વેદ મુજબ જોઈએ તો આયુર્વેદ આ બાબતે શું કહે છે? તો મિત્રો, આયુર્વેદમાં માસિકને આર્તવ કહેવામાં આવે છે અને આર્તવ બગડવા પાછળનું એકમાત્ર કારણ છે કે અપાન નામનો વાયુ બગડવો. મિત્રો, આ અપાન નામનો વાયુ આપણી નાભીની આસપાસ રહે છે. આયુર્વેદ મુજબ માસિક લાવવાનું, માસિક બંધ કરવાનું, પ્રેગ્નન્સી રાખવાનું કે પ્રેગ્નન્સી પછી નોર્મલ ડિલિવરી કરવાનું, આ બધું જ કામ અપાન વાયુ કરે છે. અને એટલે જ જ્યારે આ અપાન વાયુ બગડે છે ત્યારે આપણા હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે અને જેને પરિણામે આપણા પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે. આમ પીરિયડ્સ ઇરેગ્યુલર થવાના કારણો અને આયુર્વેદ મત જાણ્યા પછી હવે આપણે કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિશે જોઈએ કે જે પીરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. સૌથી પહેલો ઉપાય છે કે તમારી લાઈફસ્ટાઈલને સુધારો. તમારો સૂવા, ઉઠવાનો અને જમવાનો સમય નિશ્ચિત રાખો. રાત્રે મોડામાં મોડું 11 વાગ્યા સુધી સૂઈ જાઓ અને સવારે સૂર્યોદય થતાં કે મોડામાં મોડું 7 વાગ્યા સુધી ઉઠી જાઓ. માત્ર આટલો જ ચેન્જીસ કરવાથી તમને પીરિયડ્સની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે. ત્યાર પછી નિયમિત રીતે સૂર્ય નમસ્કાર, તિતલી આસન, ભુજંગાસન, વિપરીત કરણી જેવા આસનો કરો અને જો સ્ટ્રેસવાળો સ્વભાવ હોય તો ભ્રામરી પ્રાણાયામ અને ઓમકાર કરો. કારણ કે યોગ અને પ્રાણાયામ કરવાથી તે આપણા હોર્મોન્સને બેલેન્સ કરે છે અને પીરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. સાથે જ તમારા ખોરાકમાંથી બેકરી, જંક ફૂડ અને મેંદાની વસ્તુઓ શક્ય તેટલી ઓછી લો. જો તમારું વજન વધારે હોય તો તેને ધીમે ધીમે ઘટાડવાનો પ્રયાસ કરો. ખાસ કરીને તેના માટે ભૂખ્યા પેટે વોકિંગ કરો અને સૂર્ય નમસ્કાર કરો. અને તમારા ખોરાકમાં રોજ 2 થી 3 ચમચી જેટલું ગાયનું ઘી જરૂરથી લો. કારણ કે ગાયનું ઘી અપાન વાયુને એટલે કે વાત દોષને ઓછો કરે છે અને શરીરમાં હોર્મોન્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે. મિત્રો, જો તમને સળંગ 2 કે 3 વર્ષથી પણ વધારે માસિક અનિયમિત આવતું હોય, ગોળી લ્યો તો જ માસિક આવતું હોય તો તમારે એક વખત પીસીઓડી અને થાઇરોઇડના રિપોર્ટ્સ જરૂરથી કરાવવા જોઈએ. કારણ કે ઘણી વખત આ બધી બીમારીને કારણે પણ પીરિયડ્સ ઇરેગ્યુલર આવતા હોય છે. મિત્રો, મેં મારી 14 વર્ષની પ્રેક્ટિસમાં જોયું છે કે ઘણા બધા બહેનો સોશિયલ મીડિયામાં જોઈને પીરિયડ્સને રેગ્યુલર કરવા માટે અજમા અને ગોળનો ઉકાળો લેતા હોય છે, ગરમ પાણીમાં તજનો પાવડર લેતા હોય છે અથવા તો મેથીના દાણા ગળતા હોય છે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે સોશિયલ મીડિયામાં જોઈને કોઈ પણ પ્રયોગ કરતા પહેલાં તમારા શરીરની પ્રકૃતિ એટલે કે તાસીરને જરૂરથી જુઓ કે તમારી તાસીર ઠંડીની છે કે ગરમીની છે. ઘણા બધા બહેનોને આ પ્રયોગ કરવાથી શરીરમાં બહુ ગરમી વધી ગઈ હોય અથવા તો માસિક વધી ગયું હોય તેવા ઉદાહરણો મેં જોયા છે. માટે આવા કોઈ પણ પ્રયોગ કરતા પહેલાં તમારા શરીરની તાસીર જુઓ અને સાથે તમારા શરીરમાં આ રોગ થવાનું કારણ પણ જુઓ. કારણ કે કોઈ એક ઉપાય બધા જ વ્યક્તિઓ માટે સરખો કામ નથી કરતો. માટે કોઈ પણ ઉપાય કરતા પહેલાં સાચા કારણને જાણો અને ડૉક્ટરની સલાહ મુજબ જ આ પ્રયોગ કરો. મિત્રો, આપણા શરીરમાં જે દર મહિને માસિક આવે છે એ માત્ર લોહી નથી પણ આપણા શરીરનો એક હેલ્થ રિપોર્ટ કાર્ડ છે. જો આ હેલ્થ રિપોર્ટ કાર્ડ નોર્મલ હશે તો આપણું શરીર પણ બેલેન્સમાં રહેશે
અને તે જો ઇમ્બેલેન્સ થશે તો આપણા શરીરમાં પણ અનેક જાતની તકલીફ થશે. માટે આ વિડીયોને વધારે ને વધારે બહેનો સુધી શેર કરો, જેથી તેઓ તેમના સાચા કારણને જાણી શકે અને તેમના શરીરને સ્વસ્થ રાખી શકે. ઇરેગ્યુલર પીરિયડ્સમાં આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેમાં કાયમી અને ચોક્કસ ફાયદો થાય છે, કારણ કે આયુર્વેદમાં દશમૂલકવાત, પુનર્નવા, ચંદ્રપ્રભાવટી, કોક્ષરાદી ગોગળ જેવી અનેક ઔષધિઓ છે કે જે પીરિયડ્સને રેગ્યુલર કરવામાં, વજનને ઘટાડવામાં અને હોર્મોન્સને બેલેન્સ કરવામાં ખૂબ સારો ફાયદો થાય છે. માટે આ સમયે આયુર્વેદ ટ્રીટમેન્ટ જરૂરથી લ્યો. સાથે સાથે વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂરથી સેવ અને શેર કરો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.